સો હાઈ ફ્રેન્ડ્સ, તો વર્ષ 2025 અને 26 માટે ગુજરાત જે મેડિકલ કાઉન્સેલિંગ છે, જેમાં તમે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. એની જે પ્રવેશ પ્રક્રિયા છે એ જુલાઈ મહિનાના પ્રથમ અથવા તો બીજા અઠવાડિયામાં ચાલુ થઈ જશે. જ્યારે એની એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારથી લઈ અને તમારે એડમિશનનો ફોર્મ કઈ રીતે ભરવું જોઈએ, કે કોલેજ પસંદગી કઈ રીતે કરવી જોઈએ, રાઉન્ડના નિયમો શું હોય છે, એના સંપૂર્ણ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવતા રહેશે. ટૂંકમાં કહું તો એડમિશન નોટિસથી લઈ અને કોલેજ અને સ્કોલરશિપ મળે ત્યાં સુધીના સંપૂર્ણ વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજનો વિડીયોનો ટોપિક છે, એમાં જો તમે મેડિકલ કક્ષાના 4 એમાંથી કોઈપણ કોર્સ જેમ કે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં એડમિશન લેવા માંગતા હોય, તમને સરકારી કોલેજ ના મળે એમ હોય, તો જો તમે જીએમઆરએસ એટલે કે સેમી ગવર્મેન્ટ કોલેજમાં અથવા તો પ્રાઇવેટ કોલેજોમાં અથવા તો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા હોય તો કેટલા રૂપિયા તમારે રજિસ્ટ્રેશન સમયે તૈયાર રાખવાના છે એની સંપૂર્ણ માહિતી હું તમને આપીશ. જેથી કરીને ઘણા બધી વિદ્યાર્થીઓ છે મેડિકલની સાથે આયુર્વેદિક છે એ પણ ટ્રાય કરવા માંગતા હોય, તો ઘણી બધા નિયમો છે એને ખબર ન હોય તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. જે પણ વિદ્યાર્થીઓ છે અને કોલેજ લિસ્ટ બનાવવામાં પ્રોબ્લેમ આવતો હોય, સ્કોલરશિપની પ્રોપર માહિતી ના મળતી હોય કે નિયમોની સમજણ ના હોય, તો એ લોકો અમારા પેડ કાઉન્સેલિંગમાં પણ જોડાઈ શકે છે. એના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. તો પહેલાં અહીંયા તમે જે પણ ફીસ જોઈ શકો છો એ ફીસનો ક્રાઇટેરિયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો અને મેનેજમેન્ટ કોટાનો છે. કારણ કે ગવર્મેન્ટ કોલેજો છે એની ફી એટલી છે કે તમે આરામથી પે કરી શકો. તો જો મેડિકલ કક્ષામાં તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લ્યો, તેમાં જીએમઆરએસ મેડિકલ કોલેજ છે એની 4.5 લાખથી લઈ અને મહત્તમ જે તમારી ફી છે એ તમારી 11.20 લાખ સુધી રહેશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત કરું છું. અને મેનેજમેન્ટ કોટામાં તમે લેતા હોય તો 12 લાખથી લઈ અને 22 લાખ સુધી તમારી ફી રહેશે. એટલે કે કોઈ કોલેજની 15 લાખ હોય, 16 લાખ હોય, 18 લાખ હોય, એટલે મહત્તમ તમારી 22 લાખ સુધી મેનેજમેન્ટ કોટામાં. અને જે ડેન્ટલ છે એમાં તમારી સેલ્ફ ફાઇનાન્સમાં 2 લાખથી લઈ અને 4.5 લાખ સુધી છે. અને મેનેજમેન્ટ કોટામાં 2 લાખથી લઈ અને 8.25 લાખ સુધી તમારી ફી રહેશે. આ ફીસનું ક્રાઇટેરિયા તમે સમજી લેજો. ત્યાર પછી કેટલી ફી તમારે તૈયાર રાખવાની છે એ પણ હું તમને સમજાવું. અને આયુર્વેદિકમાં જો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેતા હોય તો 2 લાખથી લઈ અને 4 લાખ સુધી છે. અને મેનેજમેન્ટ કોટામાં આયુર્વેદિકમાં 3.5 લાખથી લઈ અને 5 લાખની આસપાસ તમારી ફી છે તે રહેશે. એવી જ રીતે હોમિયોપેથિકમાં 74,000થી લઈ અને 2 લાખ સુધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અને મેનેજમેન્ટ કોટાની ફી છે તેમાં 1.5 લાખથી લઈને 2.5 લાખની આસપાસ છે તે રહેશે. તો આ ફીસનું ક્રાઇટેરિયા તમે સમજી લેજો. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેતા હોય એ ફી ભરી શકે, પરંતુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા હોય તો બધા વિદ્યાર્થી અને વાલી ફી ભરી શકે એ જરૂરી નથી. અને આ ઉપરાંત પણ સરકાર છે એ દર વર્ષે ફી વધારો કરે છે, પરંતુ સ્કોલરશિપ છે એની રકમ છે એ વધારતા નથી, જેથી વિદ્યાર્થી અને વાલીને ખૂબ જ અઘરું છે તે થઈ જાય છે. તમે એડમિશન પ્રોસેસ કરતા હોય ત્યારે તમે જ્યારે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમારે રજિસ્ટ્રેશન ફી પેટે 11,000 રૂપિયા તો પે કરવાના જ છે. પરંતુ જો તમને કોઈ કોલેજ અલોટ થાય તો તમારે 1 સેમેસ્ટરની ફી ભરવાની રહેશે. ઉદાહરણ તરીકે અહીંયા સમજાવું કે જો તમને જીએમઆરએસ મેડિકલ કોલેજમાં રહેશે તો 3.75 એની ફી છે. તો એડમિશન કન્ફર્મ કરતી વખતે તમારે 1.87 એટલે કે એના જે હાફ થતા હશે એ તમારે ભરવાના રહેશે. એટલે કે આટલા રૂપિયાની તમારે તૈયારી રાખવાની રહેશે. આગળ જે બીજા અધર ખર્ચા છે એ પણ હું તમને બતાવીશ. સપોઝ ધારો કે મેડિકલ કોલેજ છે એમાં તમને કોઈ 12 લાખવાળી કોલેજ મળે, જેમ કે જીએમઆરએસ મેડિકલ કોલેજ છે, એમાં મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લીધો અને તમારે ફી એની 12 લાખ છે. તો જ્યારે એડમિશન તમે કન્ફર્મ કરવા માટે જશો ત્યારે તમારે 6 લાખની વ્યવસ્થા છે તે કરવાની રહેશે. એટલે 12 લાખના અડધા છે તમારી પાસે રેડી હોવા જોઈએ. આગળ તમારે વધારે રૂપિયા શા માટે તૈયાર રાખવાના છે એ પણ હું તમને સમજાવી. ત્યાર પછી હું તમને એક આયુર્વેદિકનું ઉદાહરણ આપી દઉં કે જો તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની સીટમાં એડમિશન મળે, કોલેજની ફી 4 લાખ હોય તો તમારે 2 લાખ છે એ ભરવાના રહેશે એડમિશન કન્ફર્મ કરતી વખતે. અને જો આયુર્વેદિકમાં તમને કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ લ્યો અને કોલેજની ફી 5 લાખ હોય તો એડમિશન કન્ફર્મ કરતી વખતે તમારે 2.5 લાખ રૂપિયા છે એ ભરવાના રહેશે. આ તમારે જો કોઈ પણ એક કોર્સ માટે તમે એડમિશન કન્ફર્મ કરતા હોય તો આ ફી મેં તમને સમજાવીશ. હવે જે અધર ખર્ચા થશે કે જો તમને તમારા હોમ ટાઉનમાં એડમિશન મળી ગયું હોય તો તમે ઘરેથી કોલેજ જઈ શકો, પરંતુ તમે બીજા સિટીમાં જતા હોય તો જે કોલેજમાં તમે જતા હોય એમની સાથે જે સંલગ્ન હોસ્ટેલ હોય એમાં તમે રહેવા અને જમવા છે એની ફી પેટે તમારે વર્ષના 50,000થી લઈ અને 80,000 અથવા તો અમુક કોલેજોમાં 1 લાખ સુધી પણ જઈ શકે. તો આટલી તમારી રહેવાની અને જમવાની તમારે જે ફી છે એ પે કરવાની હોય છે. જે વિદ્યાર્થીઓ મેગા સિટીમાં હોય કે જે ગુજરાતના 11 જિલ્લાઓમાં સમરસ હોસ્ટેલ આવેલી છે એમાં તમે એડમિશન લઈ લેતા હોય તો તમારે રહેવા જમવાનો ખર્ચ છે તે બચી જતો હોય છે. એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે સમરસ હોસ્ટેલ અને સમાજ કલ્યાણ હોસ્ટેલ વિશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે જ્યારે ચાલુ થશે ત્યારે એના પર પણ વિડીયો બનાવી દઈશ, જેથી કરીને હોસ્ટેલનો ખર્ચો તમારે બચી જાય. અથવા તો જે વિદ્યાર્થીઓ મારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એને પણ હોસ્ટેલની માહિતી અમે ફ્રીમાં આપી દઈશું. ત્યાર પછી આપણે અધર ખર્ચાની વાત કરીએ કે વર્ષના હોસ્ટેલની ફી તો તમે ભરશો, આ ઉપરાંત પણ યુનિવર્સિટીમાં તમે બુક્સ લેશો અથવા તો યુનિવર્સિટી ફી હોય, એક્ઝામ ફી હોય, અધર ખર્ચા હોય, તો એના માટે તમારે 50,000થી લઈને 1 લાખની વ્યવસ્થા વર્ષની તમારે રાખવાની હોય છે. કોઈ બહુ પ્રાઇવેટ એવી મોંઘી કોલેજ હોય તો વર્ષના તમારે 1.5 લાખ પણ જઈ શકે. તો 50,000થી લઈ અને 1 લાખ 1.5 લાખ સુધી તમારે અધર ખર્ચાની તૈયારી છે તે રાખવાની રહેશે.
હવે જો તમે લોકો ખાલી મેડિકલ અને ડેન્ટલમાં અથવા બેમાંથી કોઈ કોર્સમાં એડમિશન લેવા માંગતો હોય તમારે ફક્ત 11,000 રૂપિયા પે કરવાના છે અને જો તમે મેડિકલની સાથે તમે આયુર્વેદિક છે એમાં પણ કોલેજ ચોઈસ કરવા માંગતા હોય તો ટોટલ તમારે 22,000 રૂપિયા એટલે કે 2 અલગ અલગ રજિસ્ટ્રેશન છે તે કરવાના થશે. એના પર મેં ડીપમાં સમજાવતો વિડીયો બનાવેલો છે એ પણ તમે જોઈ શકો છો. હવે જે વિદ્યાર્થીઓ છે એ રાઉન્ડની પ્રોસેસ દરમિયાન અહીંયા ખાસ સમજજો, જે વિદ્યાર્થીઓ છે રાઉન્ડની પ્રોસેસ દરમિયાન મેડિકલની સાથે આયુર્વેદિકમાં પણ કોલેજ ચોઈસ કરે છે, એનો સારો સ્કોર છે, એને એવું થાય કે મને મેડિકલ કોલેજમાં કોઈ સારી કોલેજ છે એ ના મળે અને હું આયુર્વેદિકમાં પણ ટ્રાય કરું અને બંનેમાં એને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળતી હોય તો રાઉન્ડની પ્રોસેસ દરમિયાન તમે જે ફી પે કરશો એ તમારે અલગ અલગ પે કરવાની થશે. તમારે જે રિફંડ છે એ ફી તમને મળી જશે, પરંતુ તમામ રાઉન્ડ પૂરા થયા તે પછી મળશે. જેમ કે કોઈ પ્રાઇવેટ મેડિકલ કોલેજ તમને મળી પરંતુ એની ફી છે એ 8 લાખ રૂપિયા હતી તો તમે એની હાફ 4 લાખ રૂપિયા છે એ પે કરશો. પછી તમને એમ થાય કે હું આયુર્વેદિકમાં પણ કોલેજ ચોઈસ કરું અને એમાં તમે કોઈ કોલેજ કન્ફર્મ કરવા માંગતા હોય તો એમાં તમારે અલગથી ફી છે તે ભરવી પડશે. તમારી જે મેડિકલની ફી છે એ તમારે આયુર્વેદિક કોલેજોમાં ટ્રાન્સફર થશે નહીં. તમારી જે આયુર્વેદિકમાં તમે જે કોલેજ કન્ફર્મ કરશો એ તમારી ફી છે એ કોલેજમાં જમા થઈ જશે, પરંતુ જે મેડિકલનું તમે પ્રવેશ કેન્સલ કર્યો હશે એ તમારી ફી તમામ રાઉન્ડ પૂરા થાય ત્યાર પછી તમને મળશે. આ પ્રશ્નો છે એ તમને બરાબર સમજાતા ના હોય અથવા તો રાઉન્ડની પ્રોસેસના નિયમો છે એ પણ ખૂબ જ અઘરા આવશે તો એના માટે તમે પેડ કાઉન્સેલિંગ છે એ જોઈન કરી શકો છો, જેથી કરીને કોલના માધ્યમથી તમે આરામથી સમજી શકશો. મેડિકલની સાથે તમે ડેન્ટલમાં ફી ટ્રાન્સફર કરી શકો છો, આયુર્વેદિકની સાથે તમે હોમિયોપેથિકમાં ફી ટ્રાન્સફર કરી શકો છો, પરંતુ મેડિકલ ડેન્ટલની સાથે તમે આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં કોલેજ અલોટમેન્ટની ફી છે તે ટ્રાન્સફર કરી શકતા નથી. તો આ પોઈન્ટ છે એ તમે બરાબર સમજી ગયા હશે. તો આટલી ફી છે એ તમારે તૈયાર રાખવાની રહેશે. આ ઉપરાંત જે પણ તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે એના આધારે તમારી કોલેજની જે ફી હશે એમાંથી સ્કોલરશિપનો અમાઉન્ટ છે એ તમે બાદબાકી કરી નાખશો તો જે વધશે એ ફી તમારે ભરવાની થશે. તો સ્કોલરશિપ ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલા છે જે તમને ચેનલમાં મળી જશે અને આ ઉપરાંત પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈને પણ તમે પર્સનલ માહિતી છે એ મેળવી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.